શું અદાણી પોર્ટ ઉપર દાદાનું બુલડોઝર ચાલવાનું છે? क्या बात कर रहे हैं? ભાઈ, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વાત ઉપરથી તો એવું જ લાગે છે. તેમણે રાજકોટના જંગલેશ્વર વિસ્તારના 1500 મકાનોના ડિમોલિશન પાછળનું કારણ ત્યાં થઈ રહેલા અપરાધ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હોવાનું જણાવ્યું. જંગલેશ્વર વિસ્તારમાંથી છેલ્લા ટૂંકા ગાળામાં 472 કિલો ગાંજો પકડાયો છે, 8 કિલો ચરસ પકડાયું છે, 1.5 કિલો પોસ્ટડોડા પકડાયું છે, 33 ગ્રામ હેરોઇન સાથે 53 આરોપીને કુલ મળીને ડ્રગ્સમાં પકડવામાં આવ્યા છે. જો આ તર્ક સાચો અને યોગ્ય હોય તો હવે નેક્સ્ટ વારો અદાણી પોર્ટનો આવશે એવું લાગી રહ્યું છે. કારણ કે છેલ્લા 5 વર્ષમાં અદાણી પોર્ટ ઉપરથી 7,500 કરોડનું અંદાજિત ડ્રગ્સ પકડાયું છે અને જે બચીને નીકળી ગયું તેના આંકડાની કલ્પના તો આપણા મોદીજી જ કરી શકે એમ છે. અદાણી પોર્ટ પરથી છટકી ગયેલા આ ડ્રગ્સે અત્યાર સુધી ગુજરાતના લાખો યુવાનોની જિંદગી બરબાદ કરી નાખી હશે. આ તો માત્ર મોટા કેસના આંકડા છે. બની શકે કે ત્યાં વારંવાર નાના મોટા આવા કેસ બનતા હોય પણ વિચારા બહાર ના આવી શકતા હોય. गड़बड़ है दया, बहुत बड़ी गड़बड़ है. મને વિશ્વાસ છે કે ગુજરાત સરકાર જો જંગલેશ્વર વિસ્તાર પર બુલડોઝર ફેરવીને રાજકોટને ભયમુક્ત બનાવી શકતી હોય તો એ જ ગુજરાત સરકાર અદાણી પોર્ટ ઉપર પણ બુલડોઝર ફેરવીને ગુજરાતને ડ્રગ્સના ભયથી મુક્ત બનાવી શકે છે. मैं तो बच्चों वाला नहीं हूँ, लेकिन मैं आपके बच्चों की चिंता करता हूँ. જેટલા પણ નેતાઓ અને અમીરો ઉપર ભ્રષ્ટાચાર અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓના આરોપ લાગ્યા છે તેમના આલિશાન બંગલાઓ ઉપર પણ દાદાનું બુલડોઝર ફરી શકે છે. તમારું શું માનવું છે? શું દાદાનું બુલડોઝર કોઈ મંત્રી, અદાણી પોર્ટ કે પછી કોઈ અમીરોના આલિશાન બંગલો તરફ વળી શકે છે કે નહીં? અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. કારણ કે આ તો ગુજરાતની ગતિશીલ અને કટિબદ્ધ સરકાર છે. જય હિન્દ.